આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અમદાવાદમાં શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। 2 દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવશક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુરના નેજા હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સંસ્થાના પ્રમુખ દેવકી મૈયાએ આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહ્યા છે। તેના માર્ગદર્શન હેઠળ ભારત અને વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો અનુભવ કર્યો છે। આ 2 દિવસીય કાર્યક્રમ અમદાવાદમાં કુબેરનગર ખાતે આયોજિત કરવામાં આવ્યો છે। કાર્યક્રમ વિશે માહિતી આપતા ओम मंडली सेवा संस्थान रायपुरा ना डायरेक्टर द्वारा द्वारका प्रसाद और विजय जी हाजिर रहा है। तो ये रैली आयोजित होने जा रही है, उसका उद्देश्य क्या है, कितने लोग जुड़ेंगे और खास करके जिस तरह से आप लोग आए हैं और जिस तरह से ये प्रचार प्रसार किया जा रहा है उसके बारे में। ओम नमः शिवाय, वंदे मातरम, भारत माता की जय। ये जो रैली हो रही है ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही हैं और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूजते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा। तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है। जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक किलोमीटर, कम से कम 1 किलोमीटर की तिरंगा रैली है। और इसमें सत्संग रहेगा 14 तारीख को, जिसमें ओम का उच्चारण कराया जाएगा, ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस, टेंशन, नेगेटिविटी बढ़ रही है। तो निःशुल्क ये ओम की साधना, हमारी सेवा पूरे भारत में चल रही है और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है, जिसका कोई चार्जेस, 1 रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है। ये सेवा भाव से ओम मंडली शिवशक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है। ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख, शांति और सफलता उनको प्राप्त हो। दूसरा जो ये सत्संग है, ताकि हर व्यक्ति सत्य का संग करे, प्रभु का संग करे, परमात्मा का संग करे, ताकि संग का रंग है अच्छा लगे और उनका जीवन परिवार सुख शांति से भरपूर हो। मैं सभी से दिल से सभी को आमंत्रित करता हूं, आप जरूर इस प्रोग्राम में शामिल हो, बहुत अच्छा लगेगा आपको। धन्यवाद। મારું નામ વિજય છે, હું ઓમ મંડલી સંસ્થા। વિજયભાઈ, 2 દિવસનો કાર્યક્રમ છે, ખાસ કરીને છત્તીસગઢથી લોકો આયા પધાર્યા છે, કઈ રીતનો કાર્યક્રમ રહેશે? બહુ જ સુંદર કાર્યક્રમ અમદાવાદમાં યોજાવા જઈ રહ્યો છે, જેમાં 13 તારીખે સુંદર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં માતાઓ બહેનો તિરંગાની સાડી પહેરીને આ રેલીમાં જોડાશે અને 1 કિલોમીટર તિરંગો હાથમાં પકડીને બધા ચાલશે। એમાં અલગ અલગ દેવી દેવતાઓની 12 ઝાંખીઓ રાખેલી છે, જેમાં સૌથી પહેલા ભોલેનાથનું શિવલિંગ છે અને 12 જ્યોતિર્લિંગમ, શ્રી રામ, શ્રી સીતા, ભારત માતા, બરાબર, આવી એવી 12 ઝાંખીઓ રાખેલી છે। ખાસ કરીને અમદાવાદમાં પ્રથમવાર કાર્યક્રમ કરી રહ્યા, ઉદ્દેશ શું રહેશે અને શું મેસેજ જશે લોકો સુધી? ઉદ્દેશ્ય મેન એ જ છે કે આપણું જે ઓમ ઉચ્ચારણ છે એ અમે અમારી ભારતીય સંસ્કૃતિ અને કે સનાતન ધર્મને અમે ભૂલતા જઈ રહ્યા છે। તો બાળકોમાં, યુવાઓમાં અને વૃદ્ધોમાં બધામાં ઓમ ઉચ્ચારણની કેટલી જરૂરિયાત છે અને એનાથી શું ફાયદા થાય છે, કેવી રીતે ઓમ ઉચ્ચારણ કરવું જોઈએ, એ મુખ્ય આ સંસ્થા સંદેશ આપી રહી છે જનમાનસ સુધી। અમદાવાદ સહિત ભારત માતા સુધી કેટલા કાર્યક્રમ થઈ ચૂક્યા છે મેસેજ દ્વારા? ટોટલ 28 રાજ્યોમાં 200 થી પણ વધારે કાર્યક્રમ થઈ ચૂક્યા છે, જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું રાયપુર, છત્તીસગઢમાં 2023માં 1 લાખ લોકોએ એક સાથ વંદે માતરમ ગાયું, જેનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડલી સંસ્થાને મળેલો છે। અને બીજું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર હતું જમ્મુ કાશ્મીરમાં, ભયયુક્ત વાતાવરણમાં પણ તિરંગા હાથમાં લઈને ઓમ મંડલી સંસ્થાના સદસ્યોએ ભવ્ય રેલી નીકાળેલી। ખાસ કરીને કેટલા રાજ્યોની ઝાંખી દેખાડવામાં આવશે કાર્યક્રમમાં બધા જ 28 રાજ્યોમાં 200 થી પણ વધારે જે ઝાંખીઓ થઈ છે એના બધાના વિડીયો દેખાડવામાં આવશે। ઓકે।